ખેરાલુ સદીપુર ટૂંકા માર્ગનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત 40 લાખના ખર્ચે આરસીસી રોડ બનશે। ખેરાલુ તાલુકાના સદીપુરથી ખેરાલુ શહેરને જોડતા ટૂંકા માર્ગના નિર્માણ માટે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખેરાલુ નગરપાલિકા દ્વારા આશરે 1 કિલોમીટર લંબાઈના આરસીસી રોડ માટે 40 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। આ પ્રસંગે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોરે શ્રીફળ વધેરી અને પેડા વેચી વિકાસ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો। ધારાસભ્યએ કામની ગુણવત્તા જાળવવા અને 1 મહિનામાં કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટર વીરાભાઈ ચૌધરીને કડક સૂચના આપી હતી। આ કાર્યક્રમમાં ખેરાલુ નગરપાલિકાના પ્રમુખપતિ વિશાલભાઈ પંડ્યા, ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરી, મહેશભાઈ બારોટ, શહેર ભાજપ પ્રમુખ આકાશભાઈ ગોસ્વામી અને ગોવિંદભાઈ પ્રજાપતિ, મનજીતભાઈ પ્રજાપતિ સહિતના કોર્પોરેટર હાજર રહ્યા હતા। સદીપુર ગામના સરપંચ સાજીદભાઈ મોમીન, ડેપ્યુટી સરપંચ તેમજ રોશન અલી મોમીન સહિતના આગેવાનોએ ધારાસભ્ય અને અન્ય મુખ્ય મહેમાનોનું શાલ ઓઢાડી ભવ્ય સન્માન કર્યું હતું। આ રોડ બનાવવાથી ગ્રામજનો અને વાહન ચાલકોનો સમય અને અંતર બંને બચશે। આ અંગેની વિગતો આગેવાન ગોવિંદભાઈ પ્રજાપતિએ મીડિયા સમક્ષ રજૂ કરી હતી। હા, એ લગભગ આ દેશને 78 વર્ષ જો આઝાદ થઈ આ નગરના સદીપુર ગામના પ્રજાજનોને વે થઈને કે રસુલપુર થઈને આવું તો ખેરાલુ 10 કિલોમીટર થતું, વાય સમોજા થઈને આવું તોય 10 કિલોમીટર થતું અને સદીપુરથી સીધું ખેરાલુ શહેર માત્ર 3 કિલોમીટર થાય છે। પણ કોઈ સંજોગો વસાત નહીં બની શક્યું હોય, પણ અમારા બહુ લોકપ્રિય અને માનનીય ધારાસભ્ય સાહેબને એક દિવસ અહીંયા સદીપુર મળવાનું થયું અને આગેવાનો દ્વારા વાત થઈ અને એમને અમારી નગરપાલિકાના આદેશ કર્યો કે આ કામ જોબ નંબર પર તો વાર લાગે એવી છે, તમારી યુદ્ધના ધોરણે કરવાનું છે। તો અમે તાબડતોડ એની જે ગ્રાન્ટ આવી હતી અમારે જોડે ગ્રાન્ટ ફાળવી અને 40 લાખ જેવી માતબર રકમ ફાળવી અને આ નગરને ખેરાલુ નગરને સદીપુરને જોડતો રોડ અમે 1 મહિનાની અંદર પૂર્ણ કરી અને આ ગામને ભેટ આપીશું। બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ, અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।